જે પાત્રમાં ભગવાને મને આ ધરતી ઉપર મોકલા હોય, દેરાણી જેઠાણી સાસુ વહુ ગુરુ શિષ્ય કાકા મામા ફૂઈ ફૂવા, જો પાત્ર મેં પરમાત્માને હમે ભેજ્યો હો, એ પાત્ર એવું ભજવું જો જગતનો નાથ આપણું પાત્ર જોઈને રાજી થાય. જેમ હમણાં લાલો નીકળું ને, લાલો કેવા કેવા એ છોકરાઓ મસ્તી મસ્તીમાં એ તૈયારી કરતા હતા, એમાં પિક્ચર બની ગયું. અને આજે એ લાલો પિક્ચર તમે જુઓ, કૃષ્ણને અનુલક્ષીને જે કાંઈ એમાં ભાવ પ્રગટ થયા છે, અદ્ભુત. હવે એ મનોરંજન માટે પિક્ચર બનાવે છે કે લોકોને એક આનંદ આવે ને પ્રેરણા મળે. બાળકોને પ્રેરણા મળવાની સ્વાભાવિક 100%ની વાત. પણ એક મનોરંજન માટે કોઈ પિક્ચર બનતું હોય અને આપણે એટલા પ્રસન્ન થતા હોય, રાજી થતા હોય, તો 60, 70, 80, 90, 100 જેટલી તમારી મારી આયુષ્ય લખાણી હશે, આ શરીર રૂપિયામાં આ પાત્ર એવું ભજવજો બાપ કે દ્વારકાનાથ તમારો વારો વાહો થાબડે કે બહુ હારામાં હારું તે પાત્ર ભજવીને આવ્યો છે.